મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જામનગરથી, જ્યાં જામનગર નજીક એક ખાનગી બસનો અકસ્માત સર્જાયો છે। જામનગર નજીક ચેલાચંગા પાસે ખાનગી બસનો અકસ્માત જોવા મળી રહ્યો છે। બસે પલટી મારતા અંદાજે 10 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે। તમામ ઈજાગ્રસ્તનો 108 મારફતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। જીજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। જામનગર નજીક ખાનગી બસનો અકસ્માત સર્જાયો છે, જ્યાં બસે પલટી મારતા અંદાજે 10 જેટલા લોકોને ઈજાઓ પહોંચી હતી। જામનગર નજીક ચેલાચંગા પાસે ખાનગી બસનો અકસ્માત જોવા મળ્યો છે, જ્યાં બસે પલટી મારતા અંદાજે 10 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે। તમામ ઈજાગ્રસ્ત લોકોને 108 મારફતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। જીજી હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। બસે પલટી મારતા અંદાજે 10 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે। આ ઘટના જામનગર નજીક બનવા પામી છે, જ્યાં જામનગર નજીક ચેલાચંગા પાસે ખાનગી બસનો અકસ્માત જોવા મળ્યો છે। આપણી સાથે સંવાદદાતા સાગર જોડાઈ ગયા છે। તો આજે જામનગરમાં ખાનગી બસનો અકસ્માત થયો છે, શું છે વધુ વિગત? જી ચોક્કસ જણાવી દઉં કે જામનગર નજીક છેલ્લા ગામ પાસે જે ખાનગી બસ છે તે પલટી મારી ગઈ છે, ને જે બસ પલટી મારતા તેમાં અંદાજિત 10 થી 12 લોકો ઈજાગ્રસ્ત થયા છે અને તમામ ઈજાગ્રસ્તોને જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ને તાત્કાલિક યુદ્ધના ધોરણે જે 108 દ્વારા તમામ જેને ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે અને જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી અને આગળની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। જી સાગર, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। જામનગર નજીક ચેલાચંગા પાસે ખાનગી બસનો અકસ્માત સર્જાયો છે। બસે પલટી મારતા અંદાજે 10 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે। તમામ ઈજાગ્રસ્ત લોકોને 108 મારફતે સારવાર માટે જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। આ ઘટના જામનગર નજીક બનવા પામી છે, જ્યાં ચેલાચંગા પાસે ખાનગી બસનો અકસ્માત જોવા મળ્યો હતો।